ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે રોજબરોજ નિત નવા ઘમાસાણ થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક કોઈક ઉપર આક્ષેપ લગાવવામાં આવે છે તો કોઈક નવા જે લોકો છે તે પોતાની નવી સમિતિ બનાવીને પણ આગળ આવે છે। પરંતુ આજે એક એવી સમિતિની વાત કરવી છે જેમણે આ વખતે લોકોનું વિચાર્યું છે, કોઈ ઉમેદવારોનું નથી વિચાર્યું। હું અત્યારે વાત કરી રહી છું જૂનાગઢની કે જ્યાં હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે। ઘણા વર્ષો થઈ ગયા કે જ્યાં સમિતિ અસ્તિત્વમાં છે, પરંતુ આ જે સમિતિ છે તે કામ શું કરે છે અને આ વખતે તેમની શું માંગ છે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં તેમના લઈને વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જૂનાગઢ મહાનગરપાલિકાની આપણે રોજબરોજ વાત કરી રહ્યા છીએ કે ત્યાં કેવી સુવિધા છે, લોકોને સુવિધા મળી છે કે નહીં, રોડ રસ્તા તેમને મળ્યા છે કે નહીં, ગટરની વ્યવસ્થા છે કે નહીં। કારણ કે લોકોને જે રીતે આપણે સાંભળ્યા છે તે રીતે લોકો જ કહી રહ્યા છે કે એક વખત જો ગટર લાઈન નાખવામાં આવે છે તો થોડા દિવસ પછી એ જ જે મનપા છે એમને યાદ આવે છે કે અહીંયા પાણીની પાઇપલાઇન પણ નાખવાની છે, એટલે જે વસ્તુ અહીંયા બનાવી છે તે ફરી એક વખત તોડી નાખવામાં આવે છે। આમ ને આમ રોજબરોજ પ્રક્રિયા ચાલ્યા કરે છે અને અમે લોકો હેરાન થતા આવ્યા છીએ। પણ હવે અહીંયા સવાલ છે કે જે હિત રક્ષક સમિતિ છે તે બનાવવામાં આવી છે, તેમણે પણ આ વખતે વિરોધ કર્યો છે અને કહ્યું છે કે અમે કોઈ પણ ઉમેદવારોને ટેકો જાહેર નથી કરવાના, પણ જે ઉમેદવાર ખરી રીતે સ્થાનિકોને સાંભળશે, નગરજનોના કામ કરશે તેમને અમે સપોર્ટ કરીશું, અને જે વ્યક્તિ પગાર ભથ્થું નહીં લે અને લોકોના કામ કરશે તેમના તરફેણમાં અમે આ વખતે કામ કરવાના છીએ। સૌથી પહેલા તો જે હિત રક્ષક સમિતિની રચના થઈ તેમનું કામ શું છે અને તેમણે આ વખતે કેમ વિરોધ નોંધાવ્યો છે તે સાંભળીએ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તો જાહેર થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ત્રણેય પક્ષનો એક બરાબરનો જંગ જામ્યો છે। ત્રણેય પક્ષો પોતાના ઉમેદવારને જોડવા માટે તૈયાર થયા છે, લડાવવા છે, ચૂંટાવવા છે અને સત્તા મેળવવી છે। પરંતુ એક એવું પ્રબુદ્ધ નાગરિકનો વર્ગ છે કે જેને પોતે એક સમિતિની રચના કરી છે। સમિતિની રચના શા માટે કરવામાં આવી, શું વાત છે અને કઈ રીતની વાત છે, આપણે અત્યારે જાણીશું। આપણી સાથે સમિતિની જેને રચના કરી છે કિરીટભાઈ જોડાણા છે। કિરીટભાઈ, કઈ રીતની વાત હતી અને સમિતિની રચના શા માટે કરી? જૂનાગઢ હિત રક્ષક સમિતિની રચના કરવાનો એકમાત્ર હેતુ હતો કે આ જૂનાગઢને છે ને જૂનાગઢના હિત માટે જેને કહેવાના છે એ લોકો ભેગા થઈ અને જૂનાગઢની બોડી જે કોર્પોરેશનની ખાસ કરીને અને સત્તાધારી પક્ષ રાજ્ય સરકાર એને એવું બતાવી શકે કે ભાઈ જૂનાગઢના હિત માટે આ જરૂરી છે। કારણ કે જૂનાગઢ અત્યારે એક નરકાગાર બની રહ્યું છે। એક સુંદર ઇન્ટરનેશનલ ટુરિસ્ટ સેન્ટર હોવા છતાંય જૂનાગઢના રસ્તાઓ તમે જુઓ તો એટલા બધા ખરાબ થઈ ગયા છે અને એના માટે કોઈ પણ પ્રકારની નક્કર યોજના અત્યારના કોર્પોરેશન પાસે છે નહીં। રોજે રોજ ખોદકામ થાય છે, ક્યારેક ક્યાં ખોદકામ થાય છે એની અગાઉથી કોઈ જાહેરાત કરવામાં આવતી નથી। એટલે જૂનાગઢનું હિત બરાબર થાય, એના પ્રશ્નોનો ઉકેલ થાય, બિન રાજકીય રીતે થઈ શકે એના માટે હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે અને એના માટે જ આ ચૂંટણીને અનુલક્ષીને આજે મેં મિટિંગ કરી છે। કિરીટભાઈ, મારો સવાલ એ છે કે જે વિકાસના કામો નથી થયા એવો દાવો છે, પરંતુ જે રીતે વાત કરીએ 55 સીટ ભાજપની હતી અને આ 55 સીટ હોવા છતાં એક હતું શાસન હતું, જે કંઈ પણ ઠરાવો થતા સર્વાનુમતે થતા અને છતાં પણ કામ નથી થયા એવો દાવો છે। કારણ શું? એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે ઊભા છે ભૂતકાળમાં એની સામે કોઈ સક્ષમ ઉમેદવાર જ નથી। ઓલ્ટરનેટિવ જ્યારે ન હોય ત્યારે આ જ પ્રશ્ન થવાનો છે। એટલા માટે અમારો હેતુ છે કે જે લોકો સ્વચ્છ ઉમેદવાર હોય, પછી કોઈ પણ પાર્ટીના હોય, અપક્ષ હોય, તો એને ટેકો આપીને એને કોર્પોરેશનમાં ચૂંટવા માટેની અમારે પ્રયાસો કરવા। કારણ કે બહુમતી મળશે એક જ પાર્ટીને તો એ હંમેશા બહુમતીને જેને એટોક્રેસી થવાની છે, હિટલરશાહી થવાની છે, આપખુદશાહી થવાની છે। એટલા માટે સક્ષમ વિરોધ પક્ષ પણ થાય। હું તો કહું ભલે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી આવે પણ વિરોધ પક્ષમાં 10 સક્ષમ ઉમેદવારો, સ્વચ્છ ઉમેદવારો હોય તો મને નથી લાગતું કે ભ્રષ્ટાચાર થઈ શકે ને એ જ અમારો હિત રક્ષક સમિતિનો હેતુ છે। જે રીતે વાત કરવામાં આવે, અગાઉ જે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ હિત રક્ષક સમિતિ મેદાને હતી અને ઘણા બધા કરારો થયા હતા, ઘણી બધી વાતો થઈ હતી, તો એને લઈને એક ખાસ મહત્વનો ફાટકલેસનો મુદ્દો હતો, તો આને લઈને કે સાંસદે તમને કમિટમેન્ટ પણ આપી હતી, તો એ વાતને લઈને શું કહો છો? ફાટકના પ્રશ્ને સાંસદે જાગનાથ મંદિરમાં જાહેર સભામાં કરેલું હતું અને અમે વિડીયો રેકોર્ડિંગ પણ રાખ્યું હતું અને ડોલરભાઈ કોટેચા એના સાક્ષી હતા અને એને કીધું કે કોઈ પણ પ્રશ્ન થશે ત્યારે હું તમારી સાથે છું કે ફાટકલેસ તો થવાનું જ છે, બ્રોડગેજ થાય એટલે ફાટકલેસ, પણ અંડરબ્રિજ છે એ કાઢી નાખવામાં આવે અને ઓવરબ્રિજનો હવે પ્રોજેક્ટ કરે છે। જ્યારે અમારી વાત એવી છે કે સાપુર પ્લાસમાંથી જઈને જો રોડ રેલવે લાઇન પસાર થાય તો એના માટે ઘણા જ પ્રશ્નોનો ઉકેલ થઈ શકે। જુનાગઢના બધા જ રસ્તા પહોળા થઈ શકે, સાપુરનો
ગામડાનો વિકાસ થઈ શકે અને કોઈ પણ લોકોને તકલીફ થાય નહીં. પણ છતાંય હજી સુધી રેલવે કોઈ પણ પ્રકારનો જવાબ આપેલ નથી. સાંસદને અવારનવાર અમે વિનંતી કરી છે. થોડાક દિવસો પહેલા પણ મેં મેસેજ કરેલો હતો, રૂબરૂમાં પણ મળેલા હતા, પણ સાંસદ પાસે પણ પૂરતી માહિતી નથી. જે રીતે વાત કરીએ કે કેન્દ્ર સરકારની વાત છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, વિધાનસભાની જે ચૂંટણી હતી ત્યારે પણ હોર્ડિંગ્સ લગાડ્યું હતું કે આ ફાટકનો ફોટો પાડી લેજો, હવે આ ફાટક નહીં હોય. તો હજી સુધી આ કામ નથી થયું. એ જ વાત છે કે રાજકીય પક્ષો પોતે વચનો આપે છે, પછી એનું કોઈ દિવસ પાલન થતું નથી. અને એના કરતાં મોટી કમનસીબી છે કે એ વચનો એને આપ્યા છે એવી યાદ કરાવવાની લોકોની શક્તિ નથી. લોકોએ ખરેખર બતાવવું જોઈએ. જ્યારે જાહેર સભામાં આવે ત્યારે કહે કે જય સંજયભાઈ તમે આપ્યું તો એનો પેલા ખુલાસો કરો. એવી કોનામાં તાકાત છે? એટલા માટે હિતરક્ષક સમિતિ કરી કે લોકો નહીં કરે તો અમે હિતરક્ષક સમિતિ દ્વારા આંખે થઈને કરશું. જેટલી વાર રાજેશભાઈ આવે એટલી વાર અમે એને આ જ પ્રશ્ન કર્યો છે. રોપવેનો પ્રશ્ન હતો ત્યારે પણ રાજેશભાઈને મેં કીધેલું હતું કે કોઈ પણ સંજોગમાં થવું જોઈએ. એટલા માટે લોકો જાગતા થાય અને પ્રશ્નો પૂછતા થઈ જાય કે ભાઈ આ ફાટકનો પ્રશ્ન તો આ તમારું હોર્ડિંગ છે, આનો તમે જવાબ પહેલા આપો. તો મને લાગે છે કે રાજકીય માણસો પણ એમ થઈ જશે કે આપણે પ્રશ્નોનો ઉકેલ કરવો જ જોઈએ. જે રીતે વાત કરવામાં આવે ને લોકોના પ્રશ્નને વાચા આપવા માટે હિતરક્ષક સમિતિ છે. આ હતા જુનાગઢના કિરીટભાઈ સંઘવી, અગ્રણી ધારાશાસ્ત્રી પણ છે. આપણી સાથે એક બીજા વ્યક્તિ જોડાયા છે, આપણે એમને પૂછશું કે શું વાત છે. જી, આપનું નામ અને શું વાત છે? મારું નામ જગત અજમેરા. આજે જે ચૂંટણીનો માહોલ છે તો એને લઈને હિતરક્ષક સમિતિની શું ભૂમિકા રહેશે? હિતરક્ષક સમિતિની તો જે સંઘવી સાહેબે જે કીધું એ ભૂમિકા તો રહેશે જ કે ભાઈ જે કોઈ પણ પાર્ટી જે કોઈ પણ ઉમેદવારને ઊભા રાખે એ સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય એને હિતરક્ષક સમિતિ ટેકો જાહેર કરશે. તો હાલમાં જે ચૂંટણી આવી રહી છે તો એને લઈને શું તમે એવું ઈચ્છો છો કે ભાજપની જ બોડી આવે? ઉમેદવાર સ્વચ્છ આવવો જોઈએ, પાર્ટી હારે કોઈ લેવા દેવા નથી. 55 સીટો હતી, 55 કોર્પોરેટરો ભાજપના હતા, છતાં પણ કામ નથી થયા. તો આ 55 ઉમેદવારો શું સ્વચ્છ નહોતા? એવું ન કહી શકાય કે સ્વચ્છ હતા કે ન હતા, પણ ઘણાનું વિલ પાવર એ ના હોય, ઘણા કરી પણ ન શક્યા હોય, નિષ્ફળ પણ રહ્યા હોય. એટલે એવું ન કહી શકાય કે બધા અસ્વચ્છ હતા. પણ નથી થયું એ પણ હકીકત છે ને, એને ધ્યાનમાં રાખવું જોઈએ કે એ નથી કરી શક્યા તો પછી હવે બદલો. એ તો વાત કરવામાં આવી કે જે કોર્પોરેટરો કામ નથી કર્યા ને એને બદલવા છે. 55 કોર્પોરેટરો હતા, બધા સરખા નહીં હોય પણ અમુક તો નથી કામ કરી ગયા એવી વાત પણ હતી. આપણી સાથે એક અગ્રણી પત્રકાર છે અને એમની સાથે આપણે પૂછશું કે કઈ રીતની વાત છે, કારણ કે પત્રકારોને હાથે જે કલમે લખાયેલા શબ્દ હોય છે ને એ તંત્રને પણ પહોંચતા હોય છે અને જનતા સુધી પણ પહોંચતા હોય છે અને તંત્ર એનાથી જાગતું હોય છે. આપણે એમને જ પૂછીશું, તમારું નામ અને કઈ રીતની વાત છે? હું ધીરુ પુરોહિત છું. છેલ્લા 40 વર્ષથી આ ગામમાં પત્રકારત્વ કરું છું. મને એક વાતની આશ્ચર્ય એ વાતનું થાય છે કે જૂનાગઢના લોકો પોતાના પ્રશ્નો માટે જાગૃત કેમ નથી. તમારો પ્રશ્ન એક બહુ સારો અને સાચો છે કે જૂનાગઢમાં ધારાસભ્યએ એક વચન આપ્યું હતું કે ભાઈ ફાટકનો પ્રશ્ન હલ કરશું. હવે જૂનાગઢના લોકો ફાટકથી એટલા બધા પરેશાન થાય છે, એટલી બધી ભયંકર સ્થિતિ હોવા છતાં જૂનાગઢના લોકો કોઈ પણ ચૂંટાયેલા લોકો પાસે આ પ્રશ્નનો જવાબ કેમ નથી માંગતા ને એ પ્રશ્ન મારે જૂનાગઢની પ્રજાને પૂછવો છે સાહેબ. ધીરુભાઈ, મારો સવાલ એ છે, ગઈ વરસાદમાં સારું એવું ધોવાણ થયું, રસ્તાઓના ધોવાણ થયા, એક પણ રસ્તો સારો નથી. આમ તો જોઈએ તો રસ્તા બધા ખોદી જ નાખેલા છે, પણ એક વિસ્તાર, ચોક્કસ વિસ્તાર જે છે લક્ષ્મીનગર સોસાયટી જે કહેવાય, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા અને એને લઈને ક્યાંક ને ક્યાંક હિતરક્ષક સમિતિની શરૂઆત થઈ એવી વાત છે. તો એને શું કહો છો? હિતરક્ષક સમિતિની શરૂઆત ત્યાંથી થઈ છે, આપ સાચા છો. જૂનાગઢમાં કાળવામાં જે ભયંકર પાણી આવ્યા અને પાણીને કારણે જૂનાગઢમાં જે પ્રશ્નો થયા અને એ પ્રશ્નો મીડિયામાં ખૂબ આવ્યા, પછી અમને એમ થયું કે ભાઈ આ પ્રશ્નથી આપણે શરૂઆત કરીને હિતરક્ષક સમિતિની સ્થાપના કરીએ અને કાળવાના પાણી જેને કારણે આવ્યા હતા એ કાળવા ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો માટે અમે હિતરક્ષક સમિતિએ લોકોને સાથે મળીને અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા, કોર્પોરેશનના અધિકારીઓને પણ પૂછ્યું અને એ કાળવાના હોકળા માટે હિતરક્ષક સમિતિ કોર્ટમાં ગઈ છે. અને અમને આ વાતનો આનંદ છે કે કોર્ટે પણ એવો આદેશ કર્યો છે કે કાળવાના હોકળા ઉપર જેટલા પણ 262 નીચે જે નોટિસો આપી છે એ નોટિસોમાં જે બાંધકામો થયા છે શા માટે તમે પાડ્યા નથી, અને એ નોટિસો પછી જે કોર્ટનો હુકમ થયો છે ને હિતરક્ષક સમિતિનો વિજય છે. વિજય છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે સીએમ જ્યારે જુનાગઢમાં આવ્યા હતા અને એને પણ ટકોર કરી દઈ, છતાં પણ એની પણ નોંધ નથી લેવાની. એટલે શું એવું કહી શકે કે નેતાઓ જે છે જુનાગઢના ટેવાઈ ગયા છે કે ઉપરના નેતાઓને ન સ્વીકારો? જુનાગઢના આગેવાનો સીએમ નું નથી માનતા એનું આશ્ચર્ય. તમારો પ્રશ્ન પત્રકાર મિત્રો બહુ સાચો છે
જ્યારે અમે ત્યાં રજૂઆત કરવા ગયા મુખ્યમંત્રી પાસે, મુખ્યમંત્રીએ કલેક્ટરને હુકમ કર્યા પછી પણ કાઢવાના વોકડા માટેના ઇલીગલ બાંધકામો માટે કોઈ પણ પ્રકારના પગલાં નથી ભરાયા. તો તમે કહો છો એ વાત સાચી છે ને કે એ વખતે લોકોમાંથી પણ પ્રશ્ન પૂછાયા હતા કે ભાઈ મુખ્યમંત્રી કહે છે છતાંય કોર્પોરેશનમાંથી કાઢવાના વોકડા માટે કોઈ પગલાં ભરાતા નથી. એનું અમને આજે પણ આશ્ચર્ય છે. તમે સાચા છો ધીરુભાઈ. ખાસ જ્યારે આ ઘટના બની ત્યારે નેતાઓ એવું કહેતા હતા કે આ ફાઇટો છે ને ઠીકડું ક્યાં દેવા જવું, તો શું પ્રી મોન્સૂન કામગીરીની શું વાત હશે, તંત્રની શું કામગીરી હશે? તમે થીગડું તો મારો. આપ ફાઇટો છે એ વાત સાચી છે, અને આપ કોને કારણે ફાઇટો છે એ આપણે બધા જાણીએ છીએ. જુનાગઢના પત્રકારો જો જુનાગઢમાં ના હોત ને તો હું દાવા સાથે કહું છું કે એક પણ પ્રકારનું કામ અત્યારના નગરસેવકો આ બોડીમાંથી ન કરાવી શકત. હું પત્રકાર મિત્રોનો આભાર માનું છું. તમે થીગડું તો મારો. આ ફાઇટો છે એ વાત સાચી છે, તમે થીગડું મારવા ન નીકળે એનું અમને પત્રકારોને જુનાગઢની પ્રજાને દુઃખ છે સાહેબ. જે રીતે વાત કરી કે પત્રકાર મિત્રોની એક વાતને લઈને, વાચાને લઈને ક્યાંક ને ક્યાંક જુનાગઢનું કામ થયું છે, બાકી જુનાગઢના કામ જ નથી આવત, પરંતુ ક્યાંક ને ક્યાંક જુનાગઢનો વિકાસ ઓળો થઈ રહ્યો છે. આપણી સાથે બીજા એક વ્યક્તિ છે, આપણે એને પૂછશું તમારું નામ શું છે? અતુલભાઈ શેખડા. અતુલભાઈ, કઈ રીતની વાત છે, તમને શું લાગે છે આગામી ચૂંટણીને લઈને શું કહો? એક તો પહેલી વાત તો એ કે જુનાગઢમાં અત્યારે જે શાસક પક્ષ છે એ કોઈ પણ સંજોગોમાં પાછો નહીં આવે. પ્રજાએ મન બનાવી લેતું, કારણ કે ડરનો માહોલ છે, ખોફનો માહોલ છે, ધાક ધમકીનો માહોલ છે. એને કારણે પ્રજા બોલતી નથી, બહાર નીકળતી નથી. આ વખતે પ્રજા કંઈક જુદા મૂડમાં છે, એટલે પરિણામ ચોંકાવનારા હશે. અતુલભાઈ, મારો પ્રશ્ન એ થશે કે ઘણી વખતે રામ મંદિરના નામ ઉપર પણ મત મગાતા હોય છે, તો આ રામ ફેક્ટર અહીંયા કામ કરશે? નહીં, આ વખતે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનું કોઈ કામ નહીં કરે, કારણ કે પ્રજાએ જોઈ લીધું. અને એક દુઃખદ વાત એ છે કે આપણા દેશની પ્રજાને મતદાન કઈ રીતે કરવું એની ખબર નથી. જો પ્રજા મતદાન કઈ રીતે કરવું એ સમજી જશે કે એને પોતાની વ્યક્તિને મત આપવાનું, પોતાના ઉમેદવારને મત આપવાનું, સ્થાનિક ઉમેદવારને, તો ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવશે. અને આ વખતે ધાર્મિક મતદાન તો ચાલશે જ નહીં. અતુલભાઈ, મહત્વનું છે કે જે રીતે રાજકીય નેતા છે, જેમ કે મોદી ફેક્ટર ઉપર કામ થઈ છે, સીએમની છબીને લઈને મત મગાશે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, તંત્ર એન્જિનની સરકારની વાતો થશે. તમને જ્યારે આ વાત કરી તો તમને હું એમ કહું કે જુનાગઢમાં કોર્પોરેશનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે છેલ્લા 5 વર્ષમાં છે એ આશરે જુનાગઢમાં 10,000 કરોડની ગ્રાન્ટ આવી છે. જુનાગઢમાં છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેશનમાં 10,000 કરોડની ગ્રાન્ટ આવી છે. આમાં રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે. એટલે આ મને એવું લાગે કે છેક સુધી આખો ઘાણો દાજી ગયો છે. આમાં દરેક એમાં ઇન્વોલ્વ છે. અતુલભાઈ, પ્રશ્ન એ છે, સરસ વાત કરી કે ગ્રાન્ટો આવે છે, તો ગ્રાન્ટો વપરાય છે ક્યાં? વિકાસના કામો ક્યાં થાય? જો જુનાગઢની પ્રજાને જાણવું હોય 10,000 કરોડ ક્યાં ગયા, તો આ વખતે મતદાનમાં ધ્યાન રાખે. આ લોકોને ઘરે બેસાડી દે, જો નવી બોડી આવશે તો 10,000 કરોડ ક્યાં ગયા ને એ જુનાગઢની જનતા જાણી શકશે. જે રીતે વાત કરી અતુલભાઈ કે 10 કરોડ રૂપિયાનો હિસાબ જોઈએ છે, ક્યાં વપરાયા છે આ પૈસા, આવી જ બધી વાતો છે. અને આ જ રીતના જુનાગઢની જનતા મતદાન કરવાની છે. આવી વાતો સાથે ફરી મળતા રહીશું, ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ. જે રીતે જુનાગઢમાં દરરોજ કંઈક ને કંઈક નવું સામે આવી રહ્યું છે, લોકો એટલો જ વિરોધ કરી રહ્યા છે કારણ કે એમને પ્રાથમિક જરૂરિયાત જોઈએ છે, પરંતુ ક્યાંક તેમને મળતી નથી. હવે હિતરક્ષક સમિતિ છે તે પણ મેદાનમાં આવી છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.